મોર્નિંગ બાબુ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવ શું શું ખાવું હે? રોટલી ખાવી હે? લખા જમવા બનાવી છે કઢી અને પરોઠા અને છાશ. તો બબુને છાશ પીવી છે એટલા માટે એને છાશ પીવડાવું. અત્યારે બપોરના વાગી ગયા 3:30 અને બબુ રમવા જઈએ બહાર. અને હવે ચા બા બનાવશું, નાસ્તો બાસ્તો કરીશું. અને બબુના પપ્પા ગયા છે આજે ખુડત. કંઈક કામ હતું એટલા માટે મને તો ખબર નથી સવારથી કે જવાના છે, પણ કંઈક કામ હતું ત્યારે ફોન આવ્યો કે હું ખુડત છું. કંઈ નહીં, અત્યારે ઘરે આવશે અને અમે લોકો હવે ચા પાણી કરીશું. બબુ ઉઠીને બહાર ગઈ બાય બાય કે છે મને અને તમને બંનેને. અહીંયા છાવણી લઈને કચરોવાળો બહારથી મને બોલાવે છે કે બાય બાય. તો કંઈ નહીં, અત્યારે ઉઠી ગયા છે. જોકે હું સૂતી તો નહીં, ફોન જોતી હતી અને બબુ હોઈ ગઈ હતી. બબુ ઉઠે એટલે મારે ઉઠવું જ પડે, એને કંઈક ખવડાવવું પડે. ઉઠે ને એટલે એને ભૂખ લાગે, કારણ કે સવારથી કશું ખાતી નહીં ને, એટલે જ્યારે ઉઠે ને એટલે એને કંઈક ને કંઈક જોઈએ. ચા પીવાની છે તારે? તું ક્યાં ગઈ હતી બબુ? બહાર જઈ હતી તું? બહાર જઈ હતી બેટા? બાય બાય કહી દે બધાને. ચલો આમ જો મારે સામું પહેલાં, મારે સામું જો આમે એમ. હા નહીં પીતી જો ચા, અંશથી પીવે. અંશ પીવડાવે ને તો પીવે. હવે રોજ મારે અંશને ખવડાવવા બોલાવવો પડશે, હે ને? અંશ અંશ બોલાવો. પીસ અત્યારે લીચી ડ્રિંક જોઈ શકો છો. તો કાલે લાવ્યા હતા અમે લોકો, બહાર ગયા હતા ત્યારે. હાય ક્યાં બબુ? બબુ નહીં ભાવતી જોજે. લે બબુ પીવડાવું. લે બબુ નહીં ભાવ. લે બેટી જો કશું ના ભાવે એને બસ શાકની રોટલી આપો તો ખાય. દેશી માણા હે મારા પપ્પા, એવા હે એટલે મારા પપ્પા જેવી થઈ ગઈ. પગે મારા પપ્પા જેવા હે, એ લાગે હે ને મામા જેવી. એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ. મેં આજે તડકે કપડાં નાખ્યા હતા, અચાનક વરસાદ આવ્યો. જોઈશું લાગે છે કે વરસાદ આવતો કેટલો તડકો હે. અને અચ્છીદાને એટલો બધો વરસાદ આવે ને તો ફટાફટ હું ભાગીને તો ગાઈશ. હું પડતા પડતા રહી ગઈ. જો પડ્યું હતું તો મારા ટાટા ભાગી જ જવાના હતા. તો અહીંયા મેં કપડાં મૂકી દીધા હોય, જોઈ શકો છો. અને ત્યાં બારીમાંથી દોરી લઈને પછી આ જે ઉપરની સ્ટોપર આવે ને ત્યાંથી અહીંયા નીચેથી લઈ પછી અહીંયાથી પછી પાછી બારી બાંધી, એ રીતના દોરી બાંધી દીધી હે. એટલે હવે કપડાં સૂક્યા કરશે. જોકે તડકો આવે તો ઘડી કેટલા મસ્ત વાહરી ગયા. હે હા કપડાં બદલાડ્યા તમારે? કેટલી દાન કપડાં બદલાવાના તારે? અને આ એની બીજી ફ્રેન્ડ આવી ગઈ છે, જો ભીની હે તો આ વરસાદમાં નાઈ ગઈ. જોઈ શકો છો. જો મને મારે જો ગાંડી કે તો જો બધાને મારે ને બહુ જબરી છે. કે તો ગાંડી શું ખોલ દઉં? શું ખોલું? અત્યારે વાગી ગયા છે 5 અને 5 કલાકથી લાઇટ છે નહીં અત્યારે, જોઈ શકો છો. તો હવે લાઇટનું કામકાજ બધું ચાલુ હોય એટલે હવે લાઇટ આવશે. અને ફોનમાં ચાર્જિંગ પણ નહીં. હવે 4-5 મિનિટમાં બસ ચાર્જિંગ એ મને લાગે સ્વિચ ઓફ થઈ જશે. લાઇટ આવી જશે તો વાંધો નહીં આવે તો મારો ફોન સ્વિચ ઓફ, તો હું વ્લોગ નહીં બનાવી શકું. બરાબર છે ને લપતી? સાચી વાત ને? આ છે લપતી, બબુની ફ્રેન્ડ હે ને. દીસુ સ્કૂલે જઈ ને 5 કલાક પછી લાઇટ આવી છે, પણ થોડી ડીમ હે, ચાર્જ થતું નથી. હવે જોઈએ ચાર્જિંગ. ફોનમાં ચાર્જ છે નહીં એટલે કંટાળો આવે. સ્કૂલે જઈને આવી ગઈ છે, ચા પીવા બોલાવી છે અને દીસુ ચા પીવે છે, જોઈ શકો છો. હાય દીસુ. ના હે સરોજ તમારો લપતીની દાદી હે. શું કે હે? તમારે નહીં પીવો ચા? પૂછું તમારે નહીં પીવો? ચલો આપણે ચા પી લઈએ. ગરમ હે હો. તને આપવાનો ચા? તને મામા આપવાનો? બસ
લ્યો બધાને આપું. તો પીવડાવો ઠરવા દે થોડી. તો કઈ દિશુના ઘરે મેં ચા પીવા માટે આવ્યા છે બધી એના ફ્રેન્ડો જોડે. આ ઢીંગલું તે બબુના પપ્પા ખુડથી આવી ગયા છે અને એના માટે લાયા છે કીડા. કલુ કલુ ખાવું એ કલુ. તો ગાઈસ આ છઠ્ઠી જોડી કપડાં જોઈ લો. સૂતા પહેલા હજી નક્કી નહીં ગમે એટલા બદલાવ. બાય બાય.